નમસ્કાર ભક્તો, જ્ઞાન ગંગા ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરના આંગણામાં રહેલો એક નાનકડો છોડ તમારી 7 પેઢીની ગરીબી દૂર કરવાની શક્તિ રાખે છે? જી હા, આ કોઈ સામાન્ય વાત નથી। ચૈત્ર નવરાત્રિ એ માત્ર પૂજાપાઠનો સમય નથી, પરંતુ એવો મહાસંયોગ છે જે રંકને પણ રાજા બનાવી શકે છે। આજના આ વિશેષ વિડીયોમાં અમે એક એવો શાસ્ત્રોક્ત અને ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે। જો તમે નવરાત્રિ દરમિયાન તુલસી પાસે આ એક ચમત્કારિક વસ્તુ અર્પણ કરી દીધી તો વિશ્વાસ રાખજો કે તમારા જીવનમાં ધનનો એવો પ્રવાહ આવશે કે તમે ગણતા થાકી જશો। જો તમે ઈચ્છો છો કે આ વર્ષે માતાજી સાક્ષાત તમારા ઘરે પધારે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તો આ વિડીયોને ભૂલથી પણ વચ્ચેથી છોડતા નહીં, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે અને આ વિડીયોના અંત સુધીમાં તમને તે રહસ્ય ખબર પડશે જે આજ સુધી કોઈએ તમને નથી જણાવ્યું। તો ચાલો ભક્તિના આ મહાસાગરમાં ડૂબકી લગાવીએ અને જાણીએ તે ચમત્કારિક રહસ્ય। આ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ શક્તિ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ નવરાત્રિના 9 દિવસોમાં સાચા મનથી માં દુર્ગાની પૂજા કરે છે તેના જીવનની તમામ પરેશાનીઓ ધીમે ધીમે જડમૂળથી ખતમ થવા લાગે છે। ચૈત્ર નવરાત્રિનો સમય એ અદ્ભુત સમય હોય છે જ્યારે પ્રકૃતિ પણ નવું રૂપ લે છે। વૃક્ષ છોડ ફરીથી લીલાછમ થવા લાગે છે અને સમગ્ર બ્રહ્માંડના વાતાવરણમાં એક નવી ઊર્જા છવાઈ જાય છે। એવું પ્રતીત થાય છે જાણે દેવી શક્તિ સ્વયં સાક્ષાત સ્વરૂપે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા પૃથ્વી પર આવે છે। આ પાવન ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં પણ ઘણી બધી ખુશીઓ લાવી શકે છે। તમે જે પણ સપનું જોયું હતું તે પૂરું થઈ શકે છે। વર્ષોથી જે વસ્તુ માટે તમે તડપી રહ્યા હતા, જે ધન અને સુખ તમે મેળવવા માંગતા હતા, તે બધું જ તમારી પાસે હશે। બસ તમારે એક વિશેષ શાસ્ત્રોક્ત કામ કરવાનું છે, અને તે પણ બિલકુલ સાચા નિયમ, અખૂટ શ્રદ્ધા અને સાચી વિધિથી કરવાનું છે। નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં ચૂપચાપ તુલસીના છોડ પાસે એક અત્યંત ગુપ્ત અને ચમત્કારિક વસ્તુ અર્પણ કરી દેવા માત્રથી તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો અને તમારા 7 જન્મોની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે। કેવી રીતે તમારા ઘરના આંગણામાં રાખેલો તુલસીનો સાધારણ દેખાતો છોડ તમને કરોડપતિ બનાવી શકે છે તે આજના આ વિડીયોમાં હું તમને એક વાત વિગતવાર જણાવીશ। બસ આજના આ વિડીયોને તમે બિલકુલ અંત સુધી જોજો, કારણ કે જે ભક્ત આ વિડીયો અંત સુધી જોઈ લેશે તેના જીવનમાં એવો સકારાત્મક ફેરફાર આવશે અને એટલો મોટો અદ્ભુત ચમત્કાર થશે કે તેના જીવનની દરેક ઉણપ દૂર થશે, દરેક અભિલાષા અને દરેક સપનું પૂર્ણ થશે। જો તમે આ વિડીયો અંત સુધી જોઈ લીધો તો સમજી લેજો કે તમારા પર સાક્ષાત માતાજીની વિશેષ કૃપા છે। પરંતુ જો કોઈ કારણસર તમે વિડીયો વચ્ચેથી જ છોડી દો છો તો સમજી જજો કે હજુ તમારો સાચો સમય આવ્યો નથી। શાસ્ત્રો કહે છે કે નવરાત્રિના 9 દિવસ ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌથી ખાસ અને જરૂરી હોય છે। આપણા બધાના જીવનમાં દુઃખ, દર્દ, તકલીફ, બીમારી અને જાત જાતની પરેશાનીઓ છે અને આપણે આ બધામાંથી બહાર નીકળવા માંગીએ છીએ। દરેક માણસ એક સાચી તકની શોધમાં હોય છે। આ 9 દિવસોમાં કરવામાં આવેલા નાના નાના ઉપાયો પણ મોટા મોટા ફળ આપે છે। જે વ્યક્તિ જીવનમાં ક્યારેય કંઈ કરી શક્યો નથી તેને પણ આગળ વધવાની સુવર્ણ તક મળી જાય છે। તમે ખૂબ મહેનતુ વ્યક્તિ છો, તમારામાં કંઈક કરી બતાવવાની ક્ષમતા છે, બસ રાહ છે તો આ વિશેષ ઈશ્વરીય કૃપાની। જો તમે પણ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં તુલસીના છોડમાં તે એક વિશેષ વસ્તુ અર્પણ કરી દેશો તો તમારી દરિદ્રતા જન્મો જન્મ માટે દૂર થઈ જશે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આખરે તે વસ્તુ કઈ છે જેને તમારે તુલસીના છોડ પાસે રાખવાની છે? આ રહસ્ય વિશે બહુ ઓછા લોકો જાણે છે। આ ચમત્કારિક ઉપાય બહુ ઓછા લોકો સુધી પહોંચી શકે છે, અને જો આ તમારા સુધી પહોંચ્યો છે તો આ સાક્ષાત માતાજીનું તેડું અને તેમની વિશેષ કૃપા છે। પરંતુ જો તમે આને મજાકમાં લેશો, દેખાડા માટે કરશો અથવા અહંકાર અને લાલચમાં આવીને કરશો તો તેનું પરિણામ ઉલટું પણ આવી શકે છે। આજે આપણે જે ચમત્કારિક ઉપાયની વાત કરી રહ્યા છીએ તેનો સીધો સંબંધ ચૈત્ર નવરાત્રિ અને તમારા ઘરના આંગણામાં રહેલા તુલસીના છોડ સાથે જોડાયેલો છે। હવે તમે વિચારતા હશો કે આખરે તુલસીનો છોડ કેવી રીતે આપણા જીવનમાં ચમત્કાર કરી શકે છે?
તુલસીનો છોડ તો આપણા બધાના ઘરે હોય જ છે, અને આપણે એ પણ સાંભળ્યું છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, સમૃદ્ધિ આવે છે, અને સાંજે દેશી ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ બધું આપણે કરીએ પણ છીએ, છતાં જીવનમાં મન ચાહ્યા પરિણામ નથી મળી રહ્યા. તો આખરે કરવું તો કરવું શું? તે કઈ વસ્તુ છે જેને ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાને અર્પણ કરવાથી ચમત્કાર થશે? ભક્તો, આ અચૂક ઉપાય જાણીએ તે પહેલા મારી આપ સૌને કરબદ્ધ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી માતાજીની કૃપા અને આવા જ દુર્લભ ઉપાયો આપના સુધી હંમેશા પહોંચતા રહે. આ સાથે જ જેટલા પણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતા ભવાનીના સાચા ભક્તો છે તેઓ અત્યારે જ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં પૂરા સાચા મનથી જય શ્રી લક્ષ્મીનારાયણ અને જય માતાજી જરૂર લખી દેજો. તમારું બહુ મોટું કામ બનશે. શાસ્ત્રોમાં તુલસીના છોડને માત્ર એક છોડ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. પરંતુ બહુ ઓછા લોકો આ રહસ્ય જાણે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન તુલસીના છોડની માટીમાં એક ખાસ પોટલી દબાવવાથી અથવા કુંડા સાથે બાંધવાથી ધનનું આકર્ષણ અપાર માત્રામાં વધી જાય છે. ખરેખર પૈસા શું છે? પૈસા એક ઉર્જા છે. આપણે બસ આ ઉર્જાને આપણી તરફ આકર્ષિત કરવાની છે. પ્રાચીન ગ્રંથો અને લોક માન્યતાઓમાં એવું વર્ણન છે કે કેટલીક વિશેષ વસ્તુઓ જ્યારે તુલસીના છોડ સાથે સાચા મુહૂર્તમાં જોડવામાં આવે છે ત્યારે તે ધનની ઉર્જાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચવા લાગે છે. જ્યારે આ સકારાત્મક ઉર્જા તમારી પાસે આવશે ત્યારે પૈસા આપોઆપ તમારા કદમ ચૂમશે. એક લાલ રંગના નાના સુતરાઉ કાપડમાં એક કમળ કાકડી, કમલગટ્ટા, એક આખી હળદરનો ગાંઠિયો અને એક ચોખ્ખો સિક્કો રાખીને તેની પોટલી બનાવવી. જી હા, આજ તે રહસ્યમય પોટલી છે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. જે માણસ આ રહસ્ય સમજીને આ ઉપાય કરી લે છે તે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં જ માલામાલ બની જાય છે. લાલ રંગને સાક્ષાત દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કમળ કાકડી માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. હળદરનો ગાંઠિયો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે અને સિક્કો ભૌતિક ધનનું પ્રતીક છે. જ્યારે આ તમામ દિવ્ય વસ્તુઓને એક સાથે લાલ કપડામાં બાંધીને ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તુલસીના છોડની માટીમાં હળવેથી દબાવી દેવામાં આવે છે અથવા કુંડાની કિનારે બાંધી દેવામાં આવે છે, ત્યારે આ બધી વસ્તુઓ મળીને એક એવી પ્રચંડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે ધીમે ધીમે તમારા આખા ઘર પરિવારમાં ફેલાઈ જાય છે. આ ઉર્જા ઘરના સભ્યોના વિચારો શુદ્ધ કરે છે, ઘરની દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર ભગાવે છે, ઘરમાં દેવી તત્વ બિરાજમાન કરે છે અને પૈસાનું નિરંતર આગમન શરૂ કરી દે છે. આ અચૂક ઉપાય કરવાની સાચી વિધિ જાણવી બહુ જરૂરી છે, કારણ કે સાચા નિયમ વગર ઠોકરો જ મળે છે. ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે તમારે વહેલી સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી લેવું અને એકદમ ચોખ્ખા શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ તમારે પૂરી શ્રદ્ધા સાથે એક નાનું લાલ કપડું લેવું. તેમાં એક કમળ કાકડીનું બીજ, એક આખી હળદરનો ગાંઠિયો અને એક ચોખ્ખો સિક્કો રાખવો. હવે તે કપડાને લાલ નાડા છડી, મોલી અથવા લાલ દોરાકી બાંધીને એક નાની પોટલી બનાવી લો. આ આખી પ્રક્રિયા દરમિયાન તમારા મનમાં માતા ભગવતી અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું ધ્યાન નિરંતર કરતા રહો. હવે આ પોટલી લઈને તુલસી માતાના છોડ પાસે જાઓ, તેમને પ્રણામ કરો અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. મનોમન ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને માતાજી પાસે પ્રાર્થના કરો કે તમારી જે પણ ઈચ્છા છે તે પૂર્ણ થાય અને ઘરમાંથી હંમેશા માટે ગરીબી દૂર થઈ જાય. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મનમાં માત્ર તમારા અને તમારા પરિવારની સુખ શાંતિ અને પ્રગતિ વિશે જ વિચારજો. ભૂલથી પણ કોઈ બીજાનું ખરાબ વિચારવાની કે કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના મનમાં ન લાવતા. જો તમે કોઈનું ખરાબ ઈચ્છવાના ઈરાદાથી આ ઉપાય કરશો તો તેની આડઅસર સીધી તમારા પર જ પડશે. એટલા માટે મનને એકદમ નિર્મળ અને શુદ્ધ રાખજો. પ્રાર્થના કર્યા પછી તે લાલ પોટલીને તુલસીના કુંડાની માટીમાં થોડો ખાડો કરીને ખૂબ જ સાવધાની અને સન્માન સાથે દબાવી દો. અથવા જો માટીમાં જગ્યા ન હોય તો તેને કુંડાની બહાર લાલ દોરાથી સુરક્ષિત રીતે બાંધી દો. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આવું કરતી વખતે તુલસીના મૂળ કે છોડને જરાય પણ કષ્ટ ન પહોંચે. આ રાખતી વખતે મોઢેથી કશું જ બોલવાનું નથી. બિલકુલ મૌન રહીને મનોમન પ્રાર્થના કરતા કરતા આ કાર્ય સંપન્ન કરવાનું છે અને દ્રઢ વિશ્વાસ રાખવાનો છે કે તમારું કામ જરૂર બનશે. તમામ દર્શકોને અમારે એ જ કહેવું છે કે માત્ર પોટલી બનાવવી જ પૂરતી નથી. આ ઉપાય તમારા અખૂટ વિશ્વાસ અને સકારાત્મક વિચાર સાથે જોડાયેલો છે. જ્યારે મનમાં વિશ્વાસ હોય છે ત્યારે વિચારો સકારાત્મક હોય છે
અને આ જ સકારાત્મકતા તમારા માટે તકોના નવા દ્વાર ખોલે છે. પરંતુ યાદ રાખજો, આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવાનો છે. આમાં છળ કપટ કે દેખાડાની ભાવના બિલકુલ ન હોવી જોઈએ. વિડીયો બનાવવા કે કોઈને પ્રભાવિત કરવા માટે આ કામ ન કરતા. તુલસીના છોડ પાસે બેસીને ભૂલથી પણ કોઈ નકારાત્મક વાત, કોઈની બુરાઈ કે ચાડી ચુગલી ન કરતા. ઘણીવાર લોકો ઘરના આંગણામાં રહેલી તુલસી પાસે ઊભા રહીને બીજાની નિંદા કરે છે, જેનાથી જીવનમાં ભયંકર મુશ્કેલીઓ દસ્તક દે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં રોજ સવાર સાંજ તુલસી પાસે એકાંતમાં બેસો, પ્રાર્થના કરો અને દીવો પ્રગટાવો. જ્યારે નવરાત્રિના 9 દિવસ પૂરા થઈ જાય ત્યારે તે લાલ પોટલીને અત્યંત સાવધાનીથી તુલસીના છોડમાંથી કાઢી લો અને તેને તમારા ઘરના મંદિરમાં, તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં સુરક્ષિત જગ્યાએ રાખી દો. આ ઉપરાંત નવરાત્રિમાં તમારી કુલદેવીનું ધ્યાન ચોક્કસ કરો અને તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોની મદદ કરો. જો તમે આ તમામ નિયમો અને સાવધાનીઓનું પાલન કરતા આ ગુપ્ત ઉપાય કરશો તો તમને પૂરા વિશ્વાસ સાથે કહેવામાં આવે છે કે સાક્ષાત ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને માતા ભવાનીની કૃપાથી તમારી જોડી હંમેશા માટે ખુશીઓ અને અપાર ધનથી ભરાઈ જશે. અટકેલા નાણાં પાછા આવવાના માર્ગ બનવા લાગે છે અને ભાગ્યના બંધ પડેલા દ્વાર ખુલવા લાગે છે. વિશ્વાસ રાખજો ભક્તો, આ કોઈ સાધારણ સમય નથી હોતો. આ એ મહાપુણ્યકારી અવસર છે જે મનુષ્યના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો નવો અધ્યાય શરૂ કરવાની ક્ષમતા રાખે છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ અને તેનું રહસ્યપૂર્ણ મહત્વ સદીઓથી સનાતન પરંપરામાં પૂજનીય માનવામાં આવ્યું છે. કારણ કે આ દિવસોમાં આદિશક્તિ માં ભવાની અને નવદુર્ગાની કૃપા વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. અને જે સાધકો સાચા મન, નિયમ અને સંયમ સાથે આ વ્રત કરે છે તેમના અટકેલા કાર્યો બનવા લાગે છે, માનસિક અશાંતિ દૂર થાય છે, સ્વાસ્થ્યમાં સુધારો આવે છે અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે. કહેવાય છે કે નવરાત્રિમાં તે વિશેષ પવિત્ર વસ્તુનું સેવન કે તેનાથી સંબંધિત પ્રસાદ ગ્રહણ કરવો અત્યંત શુભ હોય છે, કારણ કે તે શુદ્ધતા, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, આ પર્વ માત્ર ઉપવાસનો નથી પણ આત્મશુદ્ધિ અને ભાગ્યોદયનો દિવ્ય અવસર છે. તેથી ભક્તો, વિનંતી છે આપને આજે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો. માની લો ભક્તો, આજનો આ વિડીયો તમારી જિંદગી બદલવાનું સામર્થ્ય રાખે છે. શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટપણે વર્ણન મળે છે કે પાવન ચૈત્ર નવરાત્રિ પર જે એક ગુપ્ત અને દિવ્ય વસ્તુના સેવનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તે છે માતાને અર્પણ કરેલી લવિંગની જોડી અને મખાના, જેને આપણા ધર્મગ્રંથોમાં અત્યંત પવિત્ર, ઉર્જાદાયી અને જીવનદાયી માનવામાં આવ્યા છે. ભક્તો, આ પાવન દિવસોમાં શ્રદ્ધા અને નિયમ સાથે માતાને અર્પણ કરેલી લવિંગ અને મખાનાનો પ્રસાદ સેવન કરવાથી ધનની ઉણપ, દેવાનો બોજ અને વ્યાપાર સાથે જોડાયેલી બાધાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલવા લાગે છે. નવરાત્રિનું વ્રત સામાન્ય રીતે ફળાહાર કે નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ માતાની પૂજામાં લવિંગની જોડી અર્પણ કરવી અને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી શાસ્ત્ર સંમત અને અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે, જેનાથી દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રભાવ ઓછો થાય છે. પુરાણોની કથા અનુસાર આદિશક્તિના તેજ અને દિવ્ય ઉર્જાથી જ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. આ જ કારણે આ 9 દિવસોની આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને વિશેષ ફળદાયી મહિમા કહેવામાં આવી છે. હવે ભક્તો, આ પાવન વ્રતની વિધિ પણ જાણી લો, જેથી સાધના પૂર્ણ ફળ આપી શકે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનું વ્રત અત્યંત શુભ યોગોમાં રાખવામાં આવશે. વ્રતનું પારણું નોમ તિથિના સમાપન અથવા દશમીના સૂર્યોદય પછી શુભ સમયમાં કન્યા પૂજન બાદ કરવું શાસ્ત્ર સંમત માનવામાં આવ્યું છે. અને તે સમયે કન્યાઓ કે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું તથા પોતાની સામર્થ્ય મુજબ દાન આપવું અત્યંત પુણ્યદાયી કહેવાય છે. વહેલી સવારે ઉઠીને સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરવું, સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરવા અને માતાજી સમક્ષ ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. લાલ ફૂલ, કુમકુમ, અક્ષત, લવિંગ, પતાસા અને સાત્વિક નૈવેદ્ય અર્પણ કરીને શ્રદ્ધાથી પૂજન કરો તથા દિવસભર ઓમ ઐં હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે નવાર્ણ મંત્રનો જપ કરતા રહો. રાત્રે ભજન, ભેટ કે માતાનું જાગરણ કરવાથી આ વ્રતનું પુણ્ય
અનેક ગણું વધી જાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ તથા માનસિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ પર કેટલીક વિશેષ વસ્તુઓનું સેવન કરવું જ્યાં તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે, ત્યાં જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ. આ પાવન દિવસોમાં માતાજીને લવિંગની જોડી સાથે 5 પ્રકારના મીઠા ફળોનો ભોગ ચોક્કસ લગાવવો જોઈએ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને લાલ સફરજન કે દાડમ શામેલ હોય, કારણ કે આ ફળો સાત્વિકતા અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના દિવસે સાબુદાણાની ખીર કે મખાનાની ખીર બનાવીને માતાને અર્પણ કરવાથી અને પછી આખા પરિવાર સાથે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવાથી કુંડળીના પ્રતિકૂળ ગ્રહો શાંત થાય છે. પરંતુ ભક્તો, આ પાવન પર્વ પર ભૂલથી પણ સાદું મીઠું, લસણ, ડુંગળી, રીંગણ કે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક ઘરમાં ન બનવો જોઈએ, કારણ કે નવરાત્રિનું વ્રત સાત્વિકતા, સંયમ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે. આ પાવન વ્રતની પૂર્ણતા તેની કથા સાંભળ્યા વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક વર્ણન અનુસાર ત્રેતા યુગમાં જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો લંકાપતિ રાવણ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે તેમણે પણ શક્તિ પ્રાપ્ત કરવા માટે ચૈત્ર નવરાત્રિમાં મા ભગવતીની ઘોર તપસ્યા કરી હતી. તેમણે 9 દિવસ સુધી કઠોર ઉપવાસ રાખીને શક્તિની આરાધના કરી અને 108 નીલ કમળથી માતાનું પૂજન આરંભ કર્યું. રાવણ જેવા માયાવી અને શક્તિશાળી શત્રુ પર વિજય મેળવવા માટે જ્યારે એક કમળ ઓછું પડ્યું, ત્યારે તેમણે પોતાનું નેત્ર જ અર્પણ કરવાનો સંકલ્પ લીધો. તેમની આ અખૂટ ભક્તિ અને સમર્પણ જોઈને સાક્ષાત માં જગદંબા પ્રગટ થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા. આ મહાન સાધનાથી એ સાબિત થાય છે કે આ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી અને સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી સાધના જીવનને ધન, વૈભવ અને ઈશ્વરીય રક્ષણ પ્રદાન કરે છે. ભક્તો, નવરાત્રિના દિવસોમાં ગાય માતાની સેવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ઘરમાં બનેલી પહેલી તાજી રોટલી, ફળાહારી કે સાત્વિક પર થોડો ગોળ રાખીને ગાય માતાને ખવડાવવી અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. આપને વિનંતી છે કે આ મહાચૈત્ર નવરાત્રિનું વ્રત નિયમ, સંયમ અને નિર્મળ ભાવથી કરો. મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ ન રાખો. વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરો. મંદિર કે પૂજા સ્થાનને શુદ્ધ કરો અને ત્યાં માતાજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ઘીનો દીવો પ્રગટાવો. એક સ્વચ્છ પાત્રમાં પંચામૃત તૈયાર કરો. ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર. માતાજીનો અભિષેક કરતી વખતે નવાર્ણ મંત્રનો જપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારબાદ માતાને લાલ ચુંદડી, કુમકુમ અને નૈવેદ્ય અર્પણ કરો. જે પંચામૃત માતાના શ્રી ચરણોમાંથી થઈને વહે છે તે જ પવિત્ર ચરણામૃત બની જાય છે. તો ભક્તો, આ હતો ચૈત્ર નવરાત્રિનો તે પરમ પવિત્ર અને ગુપ્ત ઉપાય જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. યાદ રાખજો, ઈશ્વર હંમેશા શ્રદ્ધાના ભૂખ્યા હોય છે. જ્યારે તમે પૂરા વિશ્વાસ સાથે તુલસી માતાની શરણમાં જશો, ત્યારે માતા લક્ષ્મી પોતે તમારો હાથ પકડશે. અમે આશા રાખીએ છીએ કે જ્ઞાન ગંગાના માધ્યમથી મળેલી આ દિવ્ય જાણકારી તમારા જીવનમાં સુખ, શાંતિ અને અપાર સમૃદ્ધિ લાવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ન ભૂલતા, કારણ કે બીજાનું ભલું કરવાથી આપણું ભલું આપોઆપ થઈ જાય છે. આવી જ સનાતન ધર્મની ગૂઢ વાતો અને શાસ્ત્રોક્ત ઉપાયો જાણવા માટે તમારી પોતાની ચેનલ જ્ઞાન ગંગાને આજે જ સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી તમારી હાજરી જરૂર નોંધાવજો. માતા રાણી આપ સૌનું કલ્યાણ કરે. મળીએ છીએ ફરી એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી ભક્તિમાં લીન રહો, સુરક્ષિત રહો. જય શ્રી લક્ષ્મી નારાયણ. જય માતાજી.